નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગોંડલ તાલુકાના વાછરા ગામે ગણેશભાઈ જાડેજાએ એક સભાનું આયોજન કર્યું હતું, જેમાં અલ્પેશ તોલરિયાએ એક સરસ મજાનું એક સભામાં ભાષણ આપ્યું હતું. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ આખો વિડીયો જોઈ લઈએ, ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. મિત્રો, ગોંડલ તાલુકાના વાછરા ગામે વાછરાથી ખરેડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગોંડલના યુવા દિલોની ધડકન એટલે કે આપણા ગોંડલના ગણેશભાઈએ આ રોડનું ઉદ્ઘાટન કર્યું હતું. મિત્રો, આ વાછરા ગામમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકર્તા અલ્પેશ તોલરિયાએ તેમણે એક સ્પીચ આપી હતી, જેમાં તેઓ ગામ લોકોને જણાવે છે કે ગણેશભાઈ અને તેમના પિતા જયરાજસિંહે ગોંડલ તાલુકાના વિકાસ માટે કેટલા બધા કાર્યો કર્યા છે, ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, અને જ્યારે ગણેશભાઈ કોઈ પણ ગોંડલ તાલુકાની સમસ્યા હોય તો એને ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં તેણે હલ કરી છે. તો મિત્રો, અલ્પેશ તોલરિયા આ સભામાં જણાવે છે કે જ્યારે કોરોનાની સ્થિતિ હતી ત્યારે ગણેશભાઈએ બધાને ઘરે ઘરે જઈને મદદ કરી હતી, અને કોઈને બહાર નીકળવાની પરમિશન નહોતી તે સમયે પણ તેઓ ગોંડલમાં સારી એવી વ્યવસ્થા તેમણે કરી આપી હતી. અને જ્યારે પૂરની સ્થિતિ હતી ત્યારે પણ તેઓ જે નીચલા વર્ગના જે લોકો હોય છે એમને પણ તેમણે ઘણી બધી મદદ કરી હતી, સહાય કરી હતી. આ ઉપરાંત પણ મિત્રો, ગોંડલ તાલુકાના વિકાસ માટે ગણેશભાઈનું એક ખૂબ જ સારું એવું યોગદાન રહ્યું છે. મિત્રો, આવનારા સમયમાં ગણેશભાઈ ગોંડલ ચૂંટણી લડવાના છે એ નક્કી થઈ ગયું છે, જે આ સભામાં અલ્પેશ તોલરિયા જણાવે છે. આગામી સમયમાં મિત્રો, ગણેશભાઈ જાડેજા એ ભાજપ પક્ષ તરફથી ધારાસભ્ય માટેની ચૂંટણી લડી શકે છે, અને ખાતરી પણ છે કે ગણેશભાઈ આ ચૂંટણી જીતી શકે એમ છે, કારણ કે તેમણે એવા ઘણા બધા કાર્યો કર્યા છે જેના કારણે તે આગામી સમયમાં જો ચૂંટણીમાં ઊભા રહે ધારાસભ્ય તરીકે તો પણ તેઓ નિશ્ચિત જીતી શકે છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.